व्यासेन ग्रथितं पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे कुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितोऽग्ना प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः स्वार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकर दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकेशवः पाराशर्यकर गीतासमन्दोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जन षट्पदैरहरः प्रीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय 7 श्लोक 24। अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते माम बुद्धयः परं भावमजानन्तः ममाव्ययमनूत्तमम् नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढोऽयं
यज्ञाभिजानाति लोको मामजमव्ययम्। ભગવાન શ્રી કૃષ્ણે સ્પષ્ટ શબ્દોમાં દર્શાવ્યું, દેવાન દેવયજો યાંતિ મદ્ભક્તા યાંતિ મામપી। તમે જેનું ભજન કરો છો એની જ તમને પ્રાપ્તિ થાય। દેવતાઓનું યજન કરો, નાના નાના અન્ય દેવતાઓનું તમે યજન કરશો, તમને એ દેવલોકની પ્રાપ્તિ થશે। પણ એ દેવલોકની પ્રાપ્તિ અનિત્ય છે, પણ જો મને પ્રાપ્ત કરી લીધો તો મારી પ્રાપ્તિ એને અવશ્ય થવાની છે। ફરીથી એને જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી। તો કે ભગવાન એ વાત બરાબર, કિમ નિમિત્તમ મામેવ ન પ્રપદ્યન્તે ઇતિ। કે ભગવાન જો આવું જ હોય, આટલું સ્પષ્ટ છે, આટલું સ્પષ્ટ જો છે કે જે લોકો ભૂતની પૂજા પાઠ કરે છે એને ભૂત યોનિની પ્રાપ્તિ થાય છે, દેવતાઓનું યજન કરે એને દેવ યોનિની પ્રાપ્તિ થાય, તમારું ભજન કરે તો તમારી પ્રાપ્તિ થાય। અને ગઈકાલે જોયું એમ આયાસ સમાને બી, બંનેનો આયાસ તો કેવો છે, સમાન જ છે। જો વિચાર, ક્યાં તો તમે દેવતાની પૂજા કરો અને ક્યાં તો પરમાત્માની પૂજા કરો, પણ પ્રયત્ન તો સમાન જ છે। પણ એકને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને બીજાને અંતવત્તુ ફલં તેષામ। ભગવાન સ્વયં જ કીધું કે એનું ફળ કેવું છે, અનિત્ય છે, અંતવાન છે। તો કે ભગવાન આટલું સ્પષ્ટ હોવા છતાં પણ કયા નિમિત્તથી લોકો તમારે શરણે આવતા નથી? જો બહુ સુંદર ચર્ચા। એટલે ભગવાન કહે છે, શબ્દ ભગવાન બહુ સરસ વાપરે છે, અબુદ્ધયઃ। ભગવાન આ આત્મા અધ્યાય બધા જાત જાતના શબ્દો વાપરી ગયા છે। દુષ્કૃતિનઃ મૂઢાઃ નરાધમાઃ, આ બધા જાત જાતના શબ્દો વાપરે। અહીંયા પણ શું કહે છે, અબુદ્ધયઃ, આ બધા બુદ્ધિ વગરના જાય, બુદ્ધિ વગરના છે ને, બુદ્ધિ છે પણ બુદ્ધિનો ઉપયોગ કરતા નથી। આ કોના જેવું, પેલો માણસને જોયે ને આપણે કપડા ઠેકાણા વગરના હોય એટલે આપણને શું લાગે, આ ધન વગરનો છે? એ ધન વગરનો નથી, પણ એ ધન વાપરતો નથી। એનો અર્થ શું થાય, એ કંજૂસ છે। એમ અહીંયા પણ અબુદ્ધય જયારે ભગવાન એમ કે છે તો ખરેખર બુદ્ધિ વગરના છે એમ નહીં। શંકરાચાર્યજી અર્થ કરે છે અવિવેકીનઃ। આ બધા અવિવેકીઓ નિત્ય અનિત્યનો, આત્મા અનાત્માનો, સુખ દુઃખનો વિવેક કરી શકતા નથી। નિત્ય અને અનિત્યના વિવેક પહેલા પણ સુખ દુઃખનો વિવેક થવો જોઈએ। શું તમને સુખ આપી શકે, શું તમને દુઃખ આપી શકે, એનો નિર્ણય તમારે કરવાનો। સુખ નું અધિષ્ઠાન જડ નહીં હોઈ શકે, જડમાં ક્યારેય સુખ હોય નહીં। જો વિચાર, આ ધન કહીએ, ભોગ કહીએ, ઘર કહીએ, સંપત્તિ કહીએ, આ બધી વસ્તુ કેવી છે, જડ છે। જડ વસ્તુમાં સુખ નહીં હોય અને છતાં પણ આપણે સુખ ક્યાં જોઈએ? સમજો, સવાર સાંજ સરખું જ ચાલે છે। હંમેશા આપણા પ્રવચનમાં આવું હોય કે સવાર અને સાંજનું શું હોય, સમાંતર જ હોય। અહીંયા પણ પ્રતિજ્ઞા શું છે, યજ્ઞાત્વા ભૂયઃ અન્યઃ જ્ઞાતવ્યમ નવશિષ્યતે। જેને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી। પરમાત્મા તત્વને આપણે જાણી લઈએ તો આ જગતમાં બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી। જો બાકી તો આ જગતને આપણે જાણતા જ રહીશું, જાણતા જ રહીશું, જાણવાનો કોઈ અંત આવતો નથી। એ જ રીતે મુંડક ઉપનિષદમાં પણ શાની ચર્ચા? શૌનક મહારાજ આજ પૂછી રહ્યા, શૌનક મુનિએ શું પૂછ્યું, કસ્મિન્નું વિજ્ઞાતે ભગવાન સર્વમ વિજ્ઞાતમ ભવતી। ભગવાન કોને જાણીને સર્વનું જ્ઞાન થઈ જાય? સુખ અને જ્ઞાન, જો સુખનું અધિષ્ઠાન પણ ચૈતન્ય હોય, જ્ઞાનનું અધિષ્ઠાન પણ ચૈતન્ય જ હોવાનું। સુખ અને જ્ઞાન ક્યારેય જડમાં હોઈ શકે જ નહીં। પણ આ કોણ છે, અબુદ્ધયઃ અવિવેકિનઃ। એ સુખ દુઃખનો વિવેક કરી શકતા નથી। જો ભલે વેદાંતમાં આપણે પ્રારંભ નિત્ય અનિત્ય વિવેકથી કરીએ, સાધન ચતુષ્ટય સંપત્તિ જયારે આપણે કહીએ તો પહેલું સાધન કયું છે, વિવેક। અને વિવેકની વ્યાખ્યા શું કરી, નિત્ય અનિત્ય વિવેક। શું નિત્ય છે, શું અનિત્ય છે? પણ ખરેખર જો તમારે ચિંતન કરવું હોય તો પહેલું ચિંતન શાનું કરવાનું, સુખ અને દુઃખનો વિવેક। જો ગીતામાં એ જ છે, માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાઃ અપાયિનાઃ અનિત્યાઃ।
જો શાંતિ શિક્ષસ્વ ભારત, સુખ અને દુઃખ. સુખ દુઃખ નો વિવેક સતત આપણા મનમાં રહેવો જોઈએ. કેમ? કારણ કે જ્યાં સુખ બુદ્ધિ થાય ત્યાં રાગ થવાનો, જ્યાં દુઃખ બુદ્ધિ થાય ત્યાં દ્વેષ થયા વગર રહેતો નથી. અને રાગ અને દ્વેષ થઈ ગયા તો પેલો કર્મ થયા વગર પણ રહેવાનું. પણ આ કોણ છે? અવિવેકિનઃ અબુદ્ધયઃ. કે આ બધા કેવા છે? અવિવેકી છે. અને એમની અવિવેકની માત્રા એટલી છે એ ભગવાન કહે છે અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ. મને આ પ્રકારથી ઓળખે છે. મન્યન્તે એટલે માને છે, ઓળખે છે. મામ મન્યન્તે, આ બધા મને, આ અવિવેકીઓ જે છે એ બધા મને આ પ્રકારથી ઓળખે છે. કઈ રીતે? અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ. આ બહુ મોટો ફટકો છે. આ સમજજો. ગીતાના કેટલાક શ્લોકો છે એ સીધો જ ફટકો મારે. ભગવાન કહે છે હું અવ્યક્ત છું એટલે ક્યારેય ઇન્દ્રિયોનો વિષય બની શકું એમ છે જ નહીં. સૂક્ષ્મ છે. અને છતાં પણ શું છે? વ્યક્તિમ આપન્નમ મન્યન્તે. મને શું માને છે? વ્યક્ત, આ 5 ઇન્દ્રિયોનો વિષય માને છે. એનો શું થયો? ભગવાનને આપણે ક્યાં મૂકી દીધા? આ વિષય કોટીમાં મૂકી દીધા. અને જો ભગવાનને વિષય બનાવી દીધો, ભગવાન જો દ્રશ્ય થઈ ગયા તો ગડબડ છે. કેમ? યદ્રશ્યમ તદ્જડમ તદ અનિત્યમ તદ દુઃખાત્મકમ. આ કેટલાક વાક્ય ગોખી કાઢવા. જે દ્રશ્ય હોય એટલે કે ઇન્દ્રિયોનો વિષય હોય એ કેવું હોય? જડ હોય. જો ઈશ્વરને પણ તમે વ્યક્ત બનાવી દીધો, ઈશ્વરને પણ જો તમે ઇન્દ્રિયોનો વિષય બનાવી દીધો તો ઈશ્વર પણ શું બની ગયો? જડ. અને જો એ જડ છે, જો સમજો, તો અનિત્ય છે. જો એટલે હંમેશા કહું, ધારો કે પણ કોઈ એમ કે મને રામ ભગવાને દર્શન આપ્યા, સારી વાત છે, ખોટું નથી. જો સમજો, આમાં કશું જ ખોટું નથી. પણ ત્યાં અટકી પડવાની જરૂર નથી. ભગવાન રામે તમને દર્શન આપ્યા, સારી વસ્તુ જ છે, પણ એટલાથી ધન્ય અનુભવવાની જરૂર નથી. એક પગથિયું છે. પ્રશ્ન ક્યાં છે? રામ ભગવાને તમને શું કર્યા? દર્શન આપ્યા. પણ શું થયું? ભગવાન આવ્યા, દર્શન આપ્યા, અને ભગવાન શું થયા? ગયા. એટલે ભગવાન કોણ થઈ ગયા? આયા રામ ગયા રામ. આયા રામ ગયા રામ. જોઈએ જાઓ ભગવાન. આપણી ભક્તિનો જે આવેશ છે એને કારણે ભગવાન એ સ્વરૂપે આપણી સામે પ્રગટ થાય છે. થઈ શકે, એમાં કોઈ ના નથી. એનાથી તમને કઈ પ્રાપ્ત નહીં થાય. જો વિચાર, હું એટલે તમને વારંવાર કહું કે આપણે ભગવદ્ ગીતા ભણી રહ્યા છીએ. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનની સામે જ ઉભા છે. આયા રામ ગયા રામ નહીં. જો સામે જ છે શ્રી કૃષ્ણ, આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ ઉભા. શું થયું અર્જુનનું? શોકગ્રસ્ત, પણ ઉભો રહી શકતો નથી. ગાંડી વાતમાંથી સરકી ગયું, ત્વચા બળી રહી છે, મન ભમી રહ્યું છે. આ બધી પરિસ્થિતિ અર્જુનની ક્યાં થઈ? સાક્ષાત શ્રી કૃષ્ણની હાજરીમાં ચાલી છે. એ શું પુરવાર કરે કે ભગવાનના દર્શન થયા, આ વ્યક્ત સ્વરૂપ ભગવાનનું તમે જોયું, સગુણ સાકાર. એને શાસ્ત્રમાં શું કહેવામાં આવે? સગુણ સાકાર. પૂજા સગુણ સાકારની જ છે. ભક્તિ સગુણ સાકારની જ શરૂ કરવાની. પણ સગુણ સાકાર પરમાત્માને તમને સાક્ષાત્કાર થયો એને અંત આવતો નથી. અને એટલે ભગવાન અહીંયા આક્રોશ કરી રહ્યા છે. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ. હું અવ્યક્ત છું, સૂક્ષ્મ છું, સર્વવ્યાપી છું. એને શું માની લીધો? વ્યક્તમાપન્નમ. એક આકારમાં, એક દેશમાં, એક કાળમાં મને માની લીધો. જો અર્જુનની એ જ હાલત હતી 4થા અધ્યાયમાં. જયારે ભગવાન એમ કીધું ઇમમ વિવસ્વતમ યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ. અર્જુન, આ તને જે મેં જ્ઞાન આપ્યું એ બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન તો આ સૃષ્ટિના પ્રારંભમાં મેં સૂર્યનારાયણને આપ્યું હતું. એટલે પેલો અર્જુને પ્રશ્ન કર્યો, અપરમ ભવતો જન્મ. ભગવાન, તમારો જન્મ અત્યારે થયો મને ખબર છે, અને એ જેલમાં થયો એ ખબર છે. પરમ જન્મ વિવસ્વત. સૂર્યનારાયણનો જન્મ તો ક્યારે થયો હતો? સૃષ્ટિના આરંભમાં. કઈ કેટલાય કલ્પ પહેલા થયો હતો, અને તમારો જન્મ અત્યારે થયો. કથમ વિજાનામ્યહમ. હું કેવી રીતે જાણું કે તમે સૂર્યનારાયણને ઉપદેશ કર્યો તો?
ત્યારે ભગવાન શું કહે? બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર અર્જુન. અર્જુનની બર્થડે કઈ? 4 જૂન. જન્માની તવ, તવ એટલે તારો, 4 જૂન. તારો જન્મ ક્યારે થયો? 4 જૂને. તવ ચ અર્જુન. અર્જુન ત્યારે અનેક જન્મ થઈ ગયા, મારા પણ શું છે? અનેક અવતાર. ભગવાનના જન્મ નહીં હોય, ભગવાન શું હોય? અવતાર. પણ આ તારણ મારા વચ્ચે ફરક આટલો જ છે. તાનહમ વેત્તિ સર્વા વેદ. આ બધાને હું શું છું? જાણું છું. નત્વમ વેત્ત પરંતપ. પણ અર્જુન તું આમાંના એકે ને જાણતો નથી. આ ભગવાન સ્વયં કહી રહ્યા કે હું વ્યક્ત થાઉં છું, પણ એ વ્યક્ત થવું મારું સ્વરૂપ નથી. શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન જ છે, સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે, એમાં કોઈ શંકા નથી. આપણો ઘડો ને માટી, સવાર હોય તોય ઘડો ને માટી, સાંજ પડે પણ શું થાય? ઘડો ને માટી. એ વલસાડમાં એક ભાઈ આવતા બંધ થઈ ગયા. મેં કીધું કેમ નથી આવતા? આ તમે ઘડો માટી કરો ને કંટાળી ગયો. ઘડો માટી છે. વાક્ય ઘડો માટી છે. ઘડાનું અસ્તિત્વ કોને કારણે છે? માટી. માટીમાંથી ઘડો બન્યો, માટીમાં ઘડો રહે છે અને માટીમાં ઘડો નાશ પામે. જેમાંથી ઉત્પન્ન થાય, જેમાં રહે છે અને જેમાં નાશ પામે, લય પામે, એટલે અધિષ્ઠાન કહેવાય. ઘડાનું અધિષ્ઠાન શું છે? માટી છે. તો ઘડો માટી છે. પણ માટી શું છે? માટી ઘડો છે? માટી ઘડો છે? ઘડો માટી છે, પણ માટી ઘડો નથી. ચા પીને જ આવવાનું. શું કરવાનું? બધા મહાત્મા કે ચા છોડી દો. હું શું કહું? ચા પીને આવવાનું. કેમ? અહીંયા બુદ્ધિ વાપરવાની છે. બીજે બધે મહાત્માને ત્યાં જાવ, ત્યાં શું કરવાનું? તે બોલે ને બધું શું કરવાનું? ઉતારતા જવાનું. શું કરવું? અહીંયા ઉતારવાનું નથી, વિચારવાનું છે. ઘડો માટી છે, માટી ઘડો નથી. સમજ. આ બે વાક્ય બરાબર સમજી લેવાના. હું ત્રીજું વાક્ય બોલું. જયારે તમે ઘડો જુઓ છો ત્યારે તમે આવું પણ કહી શકો, જેની દ્રષ્ટિ ઘડા પર છે એવું કહી શકે. જો આ સમજ, માટી ઘડો માત્ર નથી. ત્રીજું વાક્ય અલગ નહીં લાગે ને તો પછી હજી ચા પીવાની બાકી છે. ઘડો માટી છે, માટી ઘડો નથી. પણ જયારે આપણે ઘડા સાથે વ્યવહાર કરી રહ્યા છે, અનેક પ્રકારના ઘડા, અનેક પ્રકારના માટીના વાસણો જોઈએ છે, ત્યારે આપણે એવું કહી શકીએ માટી ઘડો માત્ર નથી. કહી શકીએ ને? આ 3 વાક્ય બરાબર યાદ રાખે. બરાબર. શ્રી કૃષ્ણ જયારે આપણે કહીએ તો શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં સચ્ચિદાનંદ બ્રહ્મ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણ કેવા છે? સાક્ષાત સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પણ આપણું બીજું ને ત્રીજું વાક્ય જોવાનું. શ્રી કૃષ્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, પણ શું શ્રી સચ્ચિદાનંદ બ્રહ્મ શ્રી કૃષ્ણ માત્ર છે? સમજાયું કે નહીં સમજાયું? શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, કોઈ શંકા નથી.
પણ સચ્ચિદાનંદ બ્રહ્મ શ્રી કૃષ્ણ માત્ર છે. જે લોકો શ્રી કૃષ્ણ માત્ર કે છે એ બધા સંપ્રદાય ઉભા કરીને બેઠા છે. આ સમજો, જેટલા પણ સંપ્રદાય છે કોને કારણે છે? સચ્ચિદાનંદ બ્રહ્મને શું કરી દીધું? શ્રી કૃષ્ણ માત્ર, શ્રી રામ માત્ર. એટલા માટે ભગવાન શું કહ્યું પડ્યું? અબુદ્ધય અવિવેકિનઃ. પેલું વિવેક કરતા જ નથી. વિવેક કરવો પડે. આત્મા શું છે, આત્માનું સ્વરૂપ શું છે, અનાત્મા શું છે, અનાત્માનું સ્વરૂપ શું છે, આ ચિંતન કરવું પડે. પૂજ્ય સ્વામીજી અમને એટલે હંમેશા કહેતા કે વેદાંત એ રાત દિવસ જેવું સ્પષ્ટ નથી. આ સમજો, આ અંધારું અને અજવાળું શ્રી કૃષ્ણ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જો સમજો, સગુણ સાકાર સ્વરૂપે જ ભગવાન બોલી રહ્યા છે. સગુણ સાકાર સ્વરૂપે જ ભગવાન બોલી રહ્યા છે. અત્યારે ભગવાન વ્યક્ત છે અને વ્યક્ત ભગવાન શું બોલી રહ્યા છે? અવ્યક્તમ મામ વ્યક્તમ મન્યંતે. જ વિચારી દો, હું અવ્યક્ત છું, સૂક્ષ્મ છું, સર્વવ્યાપી બ્રહ્મ માત્ર છું, અને છતાં પણ લોકો મને શું માની રહ્યા છે? શ્રી કૃષ્ણ માત્ર મને માનીને શું કરે છે? આ મારું ભક્તિ કરી રહ્યા છે. વિચાર, ભગવાનને એક દેશ એક આકારમાં બનાવવું એ મૂર્ખતા છે. રામ પણ ભગવાન છે, કૃષ્ણ એટલે ભગવાન શું કીધું? વ્યક્ત જેને આપણે કહીએ છીએ એ વ્યક્તમાં પણ ભગવાન શું કહી રહ્યા છે? બહુની મેં વ્યતીતાની જન્માની. એક જ વ્યક્ત નથી. અર્જુન અનેક અવતાર મેં ધારણ કર્યા. ભલે 10 અવતાર કહીએ પણ ખરેખર 24 અવતાર છે. શ્રી મહાવિષ્ણુના શું છે? 24 અવતાર. અને એટલે ભગવાન કહે છે કે આ પ્રકારથી એમની બુદ્ધિમાં વિવેક નથી, અને એટલા માટે શ્રી કૃષ્ણ જો કેટલાય એવા સંપ્રદાય છે, કેટલાય એવા પુસ્તકો છે, એ લોકો બધો અર્થ ક્યાં કરે છે? આ મામ કીધું એટલે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ એટલે કોણ છે? પણ મિસ્ટર કૃષ્ણ. શ્રી કૃષ્ણ એટલે કોણ છે? મિસ્ટર કૃષ્ણ, જે જન્માષ્ટમી દિવસે જન્મ્યા નહીં. કેમ? પરમ ભાવમ અજાનંત. કારણ કે મારા પરમ અનંત ભાવ એટલે કે મારા અનંત સ્વરૂપને એ લોકો ઓળખતા નથી, અને એટલા માટે મને શું માની લીધો? આ વ્યક્ત સગુણ સાકાર જ મને માનીને આ બધા ચાલી રહ્યા છે. પરમ ભાવમ અજાનંત પરમાત્મા સ્વરૂપમ ન જાનંત. એ પરમાત્માના સચ્ચિદાનંદ સ્વરૂપને જાણતા નથી. જેની દ્રષ્ટિ માટી પર નથી, જેની દ્રષ્ટિ ઘડા પર છે, એ શું માની લે છે? ઘડો જ માનશે. તરંગ જે છે, સમુદ્રમાંથી તરંગ ઉત્પન્ન થયું, સમુદ્રમાં તરંગ રહે છે, અને સમુદ્રમાં તરંગ શું થઈ જાય? પણ ધારો કે તરંગ એમ માની લીધું હું તરંગ છું અને આ વિશાળ સમુદ્ર છે. આપણે બધાની હાલત આ છે. આ સંસાર સાગરમાં આપણે પણ શું છે? હું તરંગ, હું એક જીવ. પેલું તરંગ હોય, પેલું પાછળથી એક ધક્કો મારે, આગળથી બીજો ધક્કો મારે, એમ આપણે જીવ ભાવમાં શું કરતા ફરીએ? માતાજી બધા આપણને શું કરે છે? ઉલ્લુ બનાવે. આ 5 દિવસ ગયા ને એટલે કેટલાક લોકોને એવું લાગી રહ્યું છે આ નરેન્દ્રભાઈ બધાને ઉલ્લુ બનાવી રહ્યા છે. We don't have big picture. પૂર્ણ ચિત્ર આપણી સામે નથી. આપણી અલ્પ દ્રષ્ટિ છે, ટૂંકી દ્રષ્ટિ છે, પેલી દીર્ઘ દ્રષ્ટિ આપણી પાસે નથી. એટલે આપણને શું લાગી રહ્યું છે? અટવાવે છે. જો આજે પેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની મને કહે કે મારી તો હાલત ખરાબ થઈ ગઈ. મેં કેમ? કે રાત્રે 9 સવારના 7 વાગ્યાથી ફોન ચાલુ થઈ જાય, રાત્રે 9 વાગ્યા સુધી શું છે? આ બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને બધા કામે લાગી ગયા છે. પણ એ લોકો શું કે બધા કાળા નાણાંની જ વાત કરે છે. સાહેબ આને શું કરીએ?
મને કે એક તો મારી પાસે 32 આવીને ઉભો રહી ગયો. મેં કીધું ભાઈ તું પેલા બહાર ઉભો રહે જા. હંમેશા દુઃખ ત્યારે જ હોય કે આપણી દ્રષ્ટિ અલ્પ હોય. જ્યારે પણ તમને દુઃખનો અનુભવ થાય ત્યારે સમજવાનું કે ક્યાંક અલ્પતામાં આપણી દ્રષ્ટિ શું થઈ છે, અટકી પડે. પણ નારદજી દુઃખી થઈ ગયા, શોકગ્રસ્ત થઈ. છાંદોગ્ય ઉપનિષદમાં આ 7મો અધ્યાય છે. તો નારદજી સ્વયં શું થયું, શોકગ્રસ્ત થઈ ગયા. પછી કોની પાસે ગયા, પેલા સનત કુમાર પાસે ગયા. ભગવાન અહમ શોચામી, એમણે જઈને શું કીધું, હે ભગવાન હું શોકગ્રસ્ત થઈ ગયો છું. શોકસ્ય પારમ તારયતુ, હે સનત કુમાર, હે ગુરુજી મને આ શોકથી પાર ઉતારો. એ સનત કુમાર કે પણ હું શું કરું. નારદજી કે છે મેં સાંભળ્યું છે આત્મવિતરતિ શોકમ, જે આત્મ તત્વને ઓળખી લે છે એ આ શોકને પાર કરી જાય છે. તો અહીંયા પણ એ જ છે પંડિતા ન અનુશોચંતી. અહીંયા ગીતાનું પણ વાક્ય કયું છે, જેણે આત્મ તત્વને ઓળખી લીધો એને શોકગ્રસ્ત થવાનો કોઈ પ્રશ્ન રહેતો જ. બહુ મજાના ગુરુજી. આત્મવિદ એમ કીધું એટલે આત્મજ્ઞાની. જો તમે નારદજી મેં તો સાંભળ્યું છે તમે તો બહુ મોટા જ્ઞાની છો, તમારી પાસે તો ઘણું જ્ઞાન છે. ટાંટ્યો ખેંચેલો કહેવાય, શું કહેવાય કે હા હા બધું ઘણું જાણું છું. શું શું જાણો છો, તો કે હું 64 વિદ્યા જાણું છું. તો કે કઈ કઈ વિદ્યા બોલાવડાવી. જો અહીંયા આપણે મુંડકમાં સવારે જોઈ, દ્વે વિદ્યે વેદિત દ્વે પરાચ અપરાચ. 2 પ્રકારની વિદ્યા હોય, એક પરા વિદ્યા છે, બીજી અપરા વિદ્યા. જેટલી પણ લૌકિક વિદ્યાઓ છે, વૈદિક વિદ્યાઓ છે, બધી કઈ છે, અપરા વિદ્યા. આ બ્રહ્મ વિદ્યા જે છે, અક્ષર બ્રહ્મનું જે જ્ઞાન છે શું છે, પરા વિદ્યા. એટલે સનત કુમાર કે છે આ તમે જેટલું જાણો છે બધું શું છે, નામ માત્ર. ત્યાં અપરાને કે બદલે શું કે છે, નામ માત્ર. શાબ્દિક જ્ઞાન છે, એને શું કહેવામાં આવે, શાબ્દિક જ્ઞાન છે તમારી પાસે. પણ એ શાબ્દિક જ્ઞાન તમને આ શોકમાંથી પાર ઉતારવા માટે પૂરતું નથી. જો આ નકામું નથી, પૂરતું. આ સમજવા એ પણ આવશ્યક તો છે જ. જો આપણે ગુજરાતી શીખ્યા નહીં હોય તો પછી શ્રવણ કેવી રીતે કરીએ, વાંચતા લખતા શીખ્યા નહીં હોય તો શાસ્ત્ર અધ્યયન કેમ કરીએ. એટલે અપરા વિદ્યા આવશ્યક તો છે પણ પૂરતી નથી. જા કે તમે શોકગ્રસ્ત છો તો કે શોકનું કારણ શું છે. શોકગ્રસ્ત છે, શોકથી પાર ઉતરવા માંગે છે. એનો શું થયો, એ સુખની પાછળ દોડ્યા. જો બધા સુખની ભીખત માંગે. એટલે સનત કુમાર ઉપદેશનો પ્રારંભ કરતા બહુ સરસ વાક્ય કે છે, અલ્પે સુખમ નાસ્તિ. દેશ કાળ વસ્તુતઃ જે અલ્પ છે એમાં સુખ નામની વસ્તુ હોઈ શકે નહીં. અલ્પે સુખમ નાસ્તિ. પણ આપણી દ્રષ્ટિ કેવી છે, અલ્પ છે અને આપણે સુખી થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સનત કુમાર કહે છે અલ્પમાં સુખ હોઈ શકે નહીં. તો કે સુખ ક્યાં છે, યો વૈ ભૂમા તત્ સુખમ. જે અનંત છે, જે પૂર્ણ છે એમાં સુખ હોય છે. આમ આ પરમાત્માનું જે પરમ ભાવ એટલે કે પરમાત્માનું જે પરમ સ્વરૂપ જે છે, પૂર્ણ સ્વરૂપ જે છે, અનંત સ્વરૂપ છે, એ આ અવિવેકીઓ જાણતા નથી. અને એટલે ભગવાન કે છે પરમ ભાવમ જાનંત. આ પરમાત્માના સ્વરૂપને જાણતા જ નથી. વિચાર, પરમાત્મા એમ જયારે કહીએ ને, એટલે સામાન્ય રીતે પરમાત્માનો અર્થ આપણી બુદ્ધિમાં ભગવાન થાય. તો ગઈકાલે ભગવાન શબ્દ જોઈ ગયા. પરમાત્મા શબ્દ જે છે એનો અર્થ તત્કાળ આપણા મનમાં કયો થાય, ભગવાન, ઈશ્વર. પણ પરમાત્મા શબ્દનો અર્થ ભગવાન, ઈશ્વર નથી. જો આ સમજ,
પરમ વત્તા આત્મા, પરમાત્મા, પરમ વત્તા આત્મા. પરમ નો અર્થ શું થાય? દેશ કાળ વસ્તુ અપરિછિન્ન, જે દેશમાં કાળમાં વસ્તુતઃ મર્યાદિત નથી. પરમ આત્મા, પરમાત્મા, તો બે આત્મા થઈ ગયા, એક અલ્પાત્મા અને બીજો પરમાત્મા. બે અલ્પાત્મા પરમાત્મા બે. એટલે માટે ભગવાન પેલો પરમ શબ્દ વાપરે છે, સમજ જોઈએ. પરમ એટલે અનંત, જે પૂર્ણ છે. અને એનો જ શંકરાચાર્યજી અર્થ આપતા શું કે છે? પરમાત્મા સ્વરૂપમ. પરમ નો અર્થ શું કીધો? પરમાત્મા સ્વરૂપમ, જે અનંત આત્મા સ્વરૂપ છે. એનો અર્થ શું થયો? બે વસ્તુ છે એ ભગવાન. પહેલા ભગવાન કે છે હું અવ્યક્ત સૂક્ષ્મ છું, ક્યારેય વિષય કોટીમાં આવી શકતો નથી, અને છતાં બધાએ મને શું કરી દીધો છે? આ વિષય કોટીમાં મૂકી દીધો. હવે બીજું ભગવાન કહી રહ્યા છે પરમ ભાવમ અજાનંત, પર મારા પરમ અનંત ભાવને જાણતા નથી. અને ભગવાને તમારો પરમ ભાવ શું છે? પરમ આત્મા, અનંત આત્મા સ્વરૂપે, એટલે કે હું સ્વરૂપે એ લોકો મને ઓળખતા નથી. આગળ કહ્યું ને, ચૈતન્ય એક જ હોય, બે ચૈતન્ય શક્ય નથી. આત્મ ચૈતન્ય એક જ છે. જો સમજ, ઈશ્વરનું ચૈતન્ય કહીએ કે તમારું ચૈતન્ય કહીએ, બંને શું છે? એક જ છે. અને એ ચૈતન્ય કેવું છે? એક જ હોય તો એને મર્યાદિત કરનાર બીજું કોઈ છે? આત્મા એટલે ચૈતન્ય સ્વરૂપ. જો અને જો એ ચૈતન્ય એક જ છે તો એને મર્યાદિત કરનાર બીજું છે નથી. તો પછી એ કેવું છે? પરમ ચૈતન્ય. હંમેશા એટલા માટે કહું, શબ્દના મૂળમાં જઈએ ને એટલે તત્કાળ અર્થનું સ્ફુરણ થઈ જાય. પરમ નો શું થાય? એ આત્મા જે ચૈતન્ય છે, કેવું છે? અનંત ચૈતન્ય. એને મર્યાદિત કરનાર કોઈ છે જ નહીં. એક અદ્વિતીય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. અને એટલે ભગવાન કહે છે આ હું પરમાત્મા, એટલે કે તમારા આત્મા સ્વરૂપે જ હું છું. મને આત્મા સ્વરૂપે કોઈ ઓળખતું નથી. હંમેશા મને કઈ કોટીમાં મૂકે છે? આત્માથી અન્ય મૂકે છે. અને એટલે કે છે પરમ ભાવમ અજાનંત અવિવેકિન અબુદ્ધય. એટલું જ નહીં, અર્જુન હું કેવો છું? મામ અવ્યયમ. હું કેવો છું? અવ્યય. કોઈ પ્રકારનો વ્યય રહિત, એટલે કે કોઈ પ્રકારનો ક્ષય, કોઈ પ્રકારનો ક્ષીણતા મારામાં આવતી જ નથી. વ્યય થતો જ નથી. ધનનો વ્યય થાય, શરીરનો વ્યય થાય, સંપત્તિનો વ્યય થાય, પણ પરમાત્મા આત્મા જે છે શું છે? અવ્યય. કોઈ પ્રકારે એનો વ્યય થઈ શકે એમ છે જ નહીં. ઘડો બને અને ઘડો તૂટે, પણ માટી શું છે? ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. ગમે એટલા ઘરેણા આપણે ઘડીએ, પણ સોનામાં કોઈ ફરક પડવાનો? 5 તોલા સોનામાંથી જો હાર બનાવ્યો તો હાર પણ શું હોવાનું? 5 તોલા. અને એ 22 કેરેટ સોનું છે તો હાર પણ શું હોવાનું? 22. સોનામાં કઈ ફરક પડ્યો? આકારમાં ફરક પડ્યો, પણ સોનાના સ્વરૂપમાં કોઈ ફરક પડ્યો? એટલે નરસિંહ મહેતા તો શું કે જૂજવે રૂપે અનંત ભાસ. આપણા નામ અનેક છે, રૂપ અનેક છે, પણ સોનું તો શું છે? એક જ છે. એક સોનામાં 1000 તમે હાર ઉમેરો તો કેટલા થવાના? 1001. તો સોની ફાવટ થઈ જાય. જો વિચાર, 1 સોનું વત્તા 1000 હાર બરાબર શું થવાનું? 1 સોનું. ઉમેરો થતો નથી, ઘટાડો થતો નથી. અવ્યય. અને શું કહેવાય? અવ્યય. કોઈ વધતું પણ નથી, કોઈ ઘટતું પણ નથી, કોઈ ઉમેરાતું પણ નથી, કોઈ બાદબાકી પણ થતું નથી. એને શું કહેવાય? અવ્યય. અર્જુન હું અવ્યય છું. એટલું જ નહીં, અનુત્તમમ. બહુ મજાની ઉપમા જાતની. કોઈ વસ્તુની સરખામણી કરીએ તો શું કહેવામાં આવે? ઉપમા. અનુપમ. એનો અર્થ શું થયો?
એની કોઈ આપણે ઉપમા કરી શકીએ એમ, એટલે કે એના સમાન કોઈ વસ્તુ છે જ નહીં. એટલે નકારાત્મક શબ્દ લાગે પણ ખરેખર એ શબ્દ કેવો છે? નકારાત્મક નથી, સકારાત્મક શબ્દ. આ જગતમાં 3 વસ્તુ છે જેની ઉપમા નથી. સાગરમ સાગરોપમમ, સાગર કોના જેવો છે? સાગર જેવો છે. ગગનમ ગગનોપમમ, આ ગગન કેવું છે? ગગન જેવું છે. આ 2. ત્રીજું બહુ મજાનું. રામ રાવણ યુદ્ધયો, રામ રાવણયો યુદ્ધમ રામ રાવણયો એવ. આ રામ અને રાવણનું જે યુદ્ધ થયું, જેવું ભીષણ યુદ્ધ થયું હતું એવું ભીષણ યુદ્ધ ક્યારેય થયું જ નથી. આપણને ભલે મહાભારતનું યુદ્ધ મોટું લાગે પણ ખરેખર જે યુદ્ધ હતું કયું છે? રામ રાવણયો યુદ્ધમ. એની કોઈ ઉપમા જ નથી. આ અર્જુન છે, એનું એક નામ છે કપિધ્વજ. અર્જુનનું એક નામ શું છે? કપિધ્વજ. કેમ? કારણ કે એના ધ્વજ પર કોણ છે? કપિ, હનુમાનજી છે. એટલે જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે ભગવાને અર્જુનને કીધું પહેલા તું ઉતરી જા. અર્જુન ઉતર્યો અને પછી ભગવાને ઉતર્યા એટલે સંપૂર્ણ રથ શું થઈ ગયો? ભસ્મ થઈ. હનુમાનજી ત્યાં બેઠા હતા, હનુમાનજી પણ ત્યાં. એટલે હનુમાનજી જોઈને અર્જુને પૂછ્યું કેવું લાગ્યું? આ બધાની આદત. અમારે જો પ્રવચન કરે પછી પૂછે કેવું લાગ્યું. અર્જુને હનુમાનજીને પૂછી લીધું કે હનુમાનજી અમારું આ 18 દિવસનું મહાભારતનું યુદ્ધ કેવું લાગ્યું તમને? હનુમાનજીએ જે વાત કરી બિચારા અર્જુનની બધી હવા નીકળી ગઈ. કેમ? આ તમારું યુદ્ધ કે તમારા યુદ્ધમાં તો હું 2 વખત જ જાગેલો, બાકી તો ઊંઘતો જોતો કંટાળી ગયો. એક ભીષ્મ પિતામહ સાથે જયારે યુદ્ધ થયું ને ત્યારે હું જાગ્યો, અને એના પહેલા ભગવાને જયારે ગીતાનો ઉપદેશ કર્યો ત્યારે હું જાગેલો, બાકી તો હું શું છે કંટાળીને ઊંઘી ગયો. તો કેમ તમે આવું બોલો? કે અમે તો આખા ને આખા પથ્થર લઈને જ ચાલતા હતા અને આખું વૃક્ષ જ ઉખેડીને ફેંકતા હતા. તમે આમ એક તીર આમ મારે ને એક તીર આમ મારે તો મજા નાના છોકરા જેવું કરો તમે. અમે તો શું છે આખું વૃક્ષ ઉચકીને ફેંકીએ, આખો નાખો પહાડ જ ઉચકીને શું કરવાનો? ફેંકવાનો. ત્યારે પછી અર્જુનને કહે છે રામ રાવણ યુદ્ધયો, રામ રાવણયો યુદ્ધમ રામ રાવણયો એવ. અર્જુન, આ રામ અને રાવણનું જે ભીષણ યુદ્ધ થયું એવું બીજું યુદ્ધ કોઈ થયું જ. ઉપમા. પણ રામ અને રાવણના યુદ્ધની કોઈ ઉપમા નથી, ગગનની કોઈ ઉપમા નથી, સાગરની પણ કોઈ ઉપમા નથી. અને એટલે શું કહેવાય? અનુપમમ. એ જ રીતે ભગવાન એટલે શું છે? અનુત્તમમ. એ નકારાત્મક નથી લેવાનું. પેલું જેમ અનુપમમ આપણે જેમ લઈએ છીએ કે એની કોઈ ઉપમા નથી, એમ અનુત્તમમ એટલે શું છે? આ ભગવાનથી શ્રેષ્ઠ, ભગવાનથી ઉત્તમ બીજું કંઈક છે જ. એક ઈશ્વર જ છે. અહીંયા જે કંઈ છે ઈશ્વર માત્ર છે. ગયા વર્ષે જયારે સ્વામીજી હતા, સ્વાસ્થ્ય સ્વામીજીનું સારું નથી એટલે કેટલાય લોકો સ્વામીજીને મળવા માટે આવે કે છેલ્લે એક વાર તો સ્વામીજીને મળી લઈએ. કેટલાય લોકો આવે. આવા સ્વાસ્થ્ય સાથે પણ રોજ સવારે 10 થી 11 ની અંદર સ્વામીજી એમ કે મને બહાર લઈ જાઓ. એટલે એમને પેલા વ્હીલચેરમાં બેસાડીને બહાર લઈ આવે અને પેલું લેક્ચર હોલમાં લઈ જાય વ્હીલચેર. એટલે બધા એમ કે સ્વામીજી તમે શું કામ બહાર નીકળો? કે ના ના, આટલા બધા લોકો ક્યાંથી બધે આવ્યા છે, તે બધા મને દર્શન કરવા માટે, મને મળવા માટે આવ્યા, અને પછી હું રૂમમાં બેસી રહું એ સારું કહેવાય ને? જો આને કહેવાય. જો વિચાર, ખબર છે કે આ શરીર પડી જવાનું છે, આ શરીર હવે ટકવાનું નથી, અને છતાં પણ વિચાર તો કોનો કરે? બધા સમજાવે. અમે બધા ગયેલા હતા સ્વામીજી કોઈ જરૂર નથી, નહીં મને બહાર લઈ જાઓ. 1 કલાક માટે એમને બેસવાની તકલીફ પડતી. અહીંયા ઓશિકું મૂકે ને અહીંયા ઓશિક મૂકે, પાછળ બધે પેલા ઓશિકા મૂકીને સ્વામીજીને બેસાડવા પડે.
અને તોય પણ શું કે તમે મને બહાર લઈ જાઓ, અને તે બહાર લઈ ગયા એટલે ખાલી દર્શન જ આપે એમ નહીં, એટલે કે ચાલો સત્સંગ કરીએ. આવા સ્વાસ્થ્ય સાથે પણ એમની બુદ્ધિ જુઓ. એટલે પછી સ્વામીજી એમ કે ચાલો કઈક પ્રશ્ન પૂછો, એટલે પછી પ્રશ્ન પૂછે અને પછી સ્વામીજી શું કરે, જવાબ આપે. આવા સ્વાસ્થ્ય સાથે પણ આ સ્વામીજી રોજ કરતા. ને પેલી દવાની પણ બધી અસર હોય, છતાં પણ એ દવાની અસર સામે લડતા. કેટલીક દવા હોય ને બધી ઘેન કરે, ક્યારેક ક્યારેક એમને આમ આંખ મીચાઈ જાય ને તોય પાછા આમ મનને મક્કમ કરીને શું કરે, એટલે કોઈક એવો પ્રશ્ન પૂછે, જાત જાતના પ્રશ્ન પૂછાતા. રોજ તમે જુઓ ને તો કેટલાય લોકો આવે ને કેટલાય લોકો જાય. એટલે એક જણા એમ પૂછ્યું, સ્વામીજી ઈશ્વર વિશે કઈ બોલો ને. આ વાક્ય છે, સ્વામીજી ઈશ્વર વિશે કઈક બોલો ને. સ્વામીજી બહુ સુંદર કીધું, હું મોઢું ખોલું ને તો ઈશ્વર વિશે જ બોલું છું. આટલા વર્ષ ઈશ્વર વિશે જ બોલ્યો અને અત્યારે મોઢું ખોલીશ તો શું બોલીશું, ઈશ્વર વિશે જ બોલીશ. કેમ? કારણ કે અહીંયા જે કઈ છે એ ઈશ્વર માત્ર છે. બીજો વિષય જ કયો છે? પણ આપણને ઈશ્વર છે બધા જ વિષય દેખાય. આપણે તકલીફ અહીંયા છે, ભગવાન આપણા માટે કેવો છે, ઓપ્શનલ છે, મરજિયાત કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? મરજ. ઈશ્વર ઓપ્શનલ નથી, આ સમજો. અનુત્તમ, ઈશ્વર સમાન કોઈ છે જ નહીં. શ્રેષ્ઠ ઈશ્વર જ છે, ઉત્તમ ઈશ્વર જ છે. પણ એ શ્રેષ્ઠતા આપણને દેખાય છે, એ ઉત્તમતા આપણને દેખાય છે. પરમાત્મા એ અનંત પરમાત્મા છે. અહીંયા ઈશાવાસ્યૈદગુમ સર્વમ, અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર. સ્વામીજી કે ઈશ્વર સિવાય બીજી કઈ ચર્ચા તમારે કરવી? કાલ સવારે મુંડક ઉપનિષદમાં આવશે. અન્ય વાચા વિમુંચત, આ ઈશ્વર સિવાયની, બ્રહ્મ સિવાયની અન્ય સર્વ ચર્ચાઓને શું કરો? અન્ય વાચા વિમુંચત. ઈશ્વરને જાણવું હોય તો ઈશ્વર સિવાયની બાકીની બધી ચર્ચાઓને શું કરો? ત્યાગ કરી દો. પણ માતાજી આ ઈશ્વરની તમે ચર્ચા શરૂ કરો, આ માળા કરો ને મને તો ઊંઘ જ આવી જાય. ભગવાન પોતાના સ્વરૂપને પ્રગટ કરે. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ બુદ્ધયઃ પરમ ભાવમ અજાનંતઃ મામ અજમ અવ્યયમ અવ્યયમ અનુત્તમમ. શંકરાચાર્ય કહે છે નિરતિશયમ, નિરતિશયમ અનંત. મદીયમ ભાવમ અજાનંતઃ મન્યન્તે ઇત્યર્થઃ. આમ પરમાત્માના સ્વરૂપને ઓળખતા નથી અને પછી પરમાત્મા વિશે અનેક પ્રકારના શું કરતા રહે છે, અનેક સંપ્રદાય. જો રોજ સવાર પડે ને એક સંપ્રદાય ઉભો થયો જ હોય. આ વૈદિક સંસ્કૃતિની વિશેષતા, એ 1000 પ્રકારના સંપ્રદાય ચાલતા હોય. કોઈ આ ભગવાનને માને, કોઈ આ ભગવાનને માને, કોઈ આ પ્રકારની પૂજા કરે, કોઈ પેલા બીજા પ્રકારની પૂજા કરે. પેલો કે લાલ ફૂલ ચડાવે, પેલો બીજો કે નહીં સફેદ ફૂલ. આમાંથી આપણે ઊંચા નથી. અને બહેનો માટે રોજ સવાર પડે ને એટલે એક બીજી માતાજી હોય જ. પેલો વૈભવ લક્ષ્મી આવીને પછી કોણ હમણાં કયા ચાલે, જાત જાતના પેલો માતાજીઓ ચાલતા. કયા? દશામાં. દશામાનું વ્રત, વૈભવ લક્ષ્મીનું વ્રત. આ શરૂઆત ક્યાંથી થઈ તમને ખબર? આ શરૂઆત થઈ પેલા સંતોષી માતા ત્યાંથી. 25 વર્ષ પહેલા પેલા સંતોષી માતા, પેલું એમાં પછી પેલા પિક્ચર બનાવ્યું પછી શું થઈ ગયું? રોજ એક નવા ભગવાન જાતે, અને એક નવા ભગવાન આવે એટલે એક નવો સંપ્રદાય શું થવાનો શરૂ થઈ જાય. પણ પરમાત્માનું જે યથાર્થ સ્વરૂપ છે એને કોઈ સમજવાનો પ્રયત્ન કરતું જ નથી. અને એટલે ભગવાન શું કરી રહ્યા છે? જો આગળ જે કહ્યું આપણે ગઈકાલે જો અનુક્રોશમ કરોતિ ભગવાન, ભગવાન શું કરી રહ્યા છે? અનુક્રોશ કરી રહ્યા છે. ભગવાન પ્રગટ કરે છે કે આ કેવી દયનીય પરિસ્થિતિ છે કે પરમાત્માને જાણવાનો એ પ્રયત્ન કરતો જ નથી. પરમાત્માને એને શું કરી દીધો? વિકલ્પ બનાવી દીધો. ઈશ્વર ઇઝ નોટ ઓપ્શન. જેમ પરીક્ષામાં જઈએ ને
પરીક્ષામાં શું કરવાનું હોય? પેલા 5 માંથી 4 નો જવાબ આપવાનો. એમ ભગવાન પણ શું છે? અનેક વિષયોમાંનો એક વિષય ભગવાન છે. અનેક ભગવાનમાંનો એક શ્રી કૃષ્ણ ભગવાન છે. એક ઈશ્વર. આ બધું આગળ જોઈ ગયા. આ 7મા અધ્યાયમાં જોઈ ગયા ભગવાન કે અહીંયા જે કઈ છે સર્વ શું છે? મત્ત પરતરન્નાન્ય કિંચિદસ્તિ ધનંજય. હે ધનંજય, મારાથી અન્ય અને મારાથી અધિક બીજું કઈ છે જ નહીં. આ વ્યક્ત જગત છે, મારી અષ્ટધા પ્રકૃતિ છે. આ સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્ય છે, એ મારી પરા પ્રકૃતિ છે. આમ પરા અને અપરા પ્રકૃતિ. અવ્યક્ત જગત એ અપરા પ્રકૃતિ, અષ્ટધા પ્રકૃતિ. ખમ વાયુ. આ ભગવાન કે છે આકાશ વાયુ આ સર્વ શું છે? આ ઈશ્વરનું જ સ્વરૂપ છે. વ્યક્ત પણ ઈશ્વર જ છે. અવ્યક્ત જે પરમ પરમાત્મા છે એ પણ કોણ છે? ઈશ્વર જ છે. ઘડો કહીએ તો એ માટી જ છે, અને માટી કહીએ તો પણ શું છે? માટી જ છે. નામ કહીએ તો ભગવાન જ છે, રૂપ કહીએ તો પણ કોણ છે? ભગવાન જ છે. કોઈ પણ નામ અને રૂપ લઈએ એ ઈશ્વર માત્ર છે. પણ એ ઈશ્વર પર આપણી દ્રષ્ટિ જવી જોઈએ. અને એટલે ભગવાન શું કહે છે? જે અવિવેકી છે એની એ સંપૂર્ણ જગતનું જે અધિષ્ઠાન તત્વ જે પરમાત્મા છે એના પર એની દ્રષ્ટિ જતી નથી. એની દ્રષ્ટિ ક્યાં અટકી જાય છે? આ નામ અને રૂપમાં દ્રષ્ટિ અટકી જાય છે. નામ રૂપનું જે અધિષ્ઠાન ચૈતન્ય પરમાત્મા છે એના પર એની દ્રષ્ટિ જતી જ નથી. બધા જે અટવાય છે ક્યાં અટવાય છે? આ નામ અને રૂપમાં. કેવી રીતે? ઘરમાં લગ્ન નીકળે ને એટલે પછી દીકરીને આટલા તોલા સોનું આપવાનું, એટલે એને શું કરીએ? જા વિચાર, જા સમજો. જ્યારે માં અને દીકરી દુકાનમાં જાય છે, દીકરી દ્રષ્ટિ નામ અને રૂપ પર. જા સમજો. અને માતા પિતાની દ્રષ્ટિ શાના પર છે? સોના પર. એટલે માતા પિતાને બહુ એટલું નહીં હોય તો પેલી શું કરે? ના મમ્મી મને આવી બંગડી નહીં જોઈએ, પેલી ઓનલાઈન મેં બંગડી જોઈ એવી જ જોઈએ. અને ત્યાર પછી આપણે વેદાંત ત્યાં કહી શકીએ નહીં નામ રૂપ જૂજવા નહીં કરાય. જા સમજ. એની દ્રષ્ટિ ક્યાં છે? નામ અને રૂપ. અને ત્યાં અટકી ગઈ. એટલે કેટલીક વાર પછી પેલી મમ્મી ક્યાંય ખરી, જો તું આ બંગડી લે ને તો એ ખાલી 2.5 તોલા છે, આ બંગડી તું લે જો આ સરસ ડિઝાઇન છે, આ લે તો 3.5 તોલા. એને એ 3.5 તોલા નહીં દેખાય. એને શું દેખાય? પણ મમ્મી આ જ સરસ છે, મને આ બહુ ગમે. તું ભલે 2.5 તોલા પણ આ જ મમ્મી જોઈએ. એટલે મમ્મી વિચાર કરે કે એને 1 તોલો વધારે મળે, પણ પેલી દ્રષ્ટિ શું છે? નામ અને રૂપ પર અટકે. આ જેટલી મમ્મીઓ ગઈ હોય ને બધાને ખબર હોય. આ મમ્મી પપ્પા જેટલા ગયા હોય એ લોકોને ખબર હોય. આ સમજ આપણે એને ગમે એટલું સમજાવીએ એ નહીં સમજે. પણ મમ્મી આ જ મને ગમે છે કે એની દ્રષ્ટિ ક્યાં છે? નામ અને રૂપ. એટલું જ નહીં, આપણે બોલીએ પણ શું? આ 5 તોલાની બંગડી. બંગડીનું વજન 5 તોલા કે સોનાનું વજન 5 તોલા? બંગડી 5 તોલા છે. અબુદ્ધય અવિવેકિન. વજન નામ અને રૂપનું નહીં હોય. વજન તો કોનું છે? સોનાનું વજન. પણ સોનાના વજનનો પણ આરોપ કોના પર કરી દીધો? પેલા નામ અને રૂપ પર. એમાં આપણી બુદ્ધિ પણ શું થઈ ગઈ? અવિવેકિન. અવિવેકને કારણે આ નામ અને રૂપ પર જ આપણે અટકી જઈએ. અને નામ રૂપનું જે અધિષ્ઠાન શુદ્ધ ચૈતન્ય પરમાત્મા છે એના પર દ્રષ્ટિ જતી નથી. અને એટલા માટે ભગવાન અનુક્રોશ કરી રહ્યા છે. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ. હું અવ્યક્ત હોવા છતાં જાણે કે હું પ્રગટ થઈ ગયો હોય એવું એ લોકો મને માની રહ્યા છે. એટલું જ નહીં, હું જે પરમ અનંત પરમાત્મા છું એને બદલે એક નામ અને એક રૂપમાં મને અટકાવી દીધો. એક નામ અને એક રૂપ જ નહીં, એક દેશમાં. ભગવાન અમારે તો વૃંદાવનમાં, વૃંદાવનની બહાર અમારો કૃષ્ણ નીકળ્યો જ નથી. નહીં, અમારો ભગવાન તો વૈકુંઠ લોકમાં. પણ બીજો કે નહીં, અમારો ભગવાન તો શિવધામમાં. પૂજ્ય સ્વામીજી છે આપણે ભગવાનને એડ્રેસ આપી દીધું. ભગવાનનું શું છે? સરનામું. નામ અને રૂપ હોય ને એટલે સરનામું આવી જ જાય.
અને પછી અહીંયાથી દાદા જાય એને સરનામું આપીએ વૈકુંઠવાસી. ભારતમાં હોય ને નેશનલ કહેવાય. ભારતમાં એને શું કહેવાય? નેશનલ કહેવાય. ભારતની બહાર હોય એને શું કહેવાય? ઇન્ટરનેશનલ. વૈકુંઠવાસી એટલે શું છે? યુનિવર્સલ એડ્રેસ. એનું એડ્રેસ હવે કયું થઈ ગયું? યુનિવર્સલ. કેમ? વૈકુંઠ લોકમાં છે એટલે પેલા લોકલ એડ્રેસ થી ક્યાં પહોંચી ગયું? યુનિવર્સલ એડ્રેસ. હું આટલા માટે કહું છું, આ સાંભળીને તમને જે હાસ્યાસ્પદ લાગે છે પણ આપણે એ જ વિચારીએ, આપણે એ જ જોઈએ જે આટલું હાસ્યાસ્પદ છે અને છતાં પણ આપણી બુદ્ધિ અટકી તો ક્યાં છે? આ સમજો, વેદાંતમાં જયારે હસાવવામાં આવે એ ખાલી જોક કરવા માટે નથી, પણ એ વસ્તુ કેટલી હાસ્યાસ્પદ છે એ પ્રગટ કરવા માટે. અને લોકો એવા પકડીને બેઠા ને અમારા ભગવાન એટલે આ જ છે. એ તો મુંડક ઉપનિષદમાં આવે છે. અવિદ્યાયામંતરે વર્તમાન. આ બધા બેઠા ક્યાં છે? પેલા અવિદ્યામાં પરમાત્માના સ્વરૂપને જાણતા નથી, પણ પોતાને શું માને છે? પંડિતમ મન્યમાના. મારા જેવો પંડિત કોણ? મને બધી જ ખબર, પણ કોઈ મને પૂછે તો ને. દાદા છે 83 વર્ષના છે. એ 83 વર્ષના હોય તો એમનો દીકરો શું હોવાનો? 55 તો ઓછામાં ઓછો હોય જ. મને કે આ લોકોને હિસાબ કરતા આવડતું જ નથી અને મને પૂછતા નથી. 83 વર્ષે શું જરૂર? ચાલુ ક્યાંક ને ક્યાંક આપણી બુદ્ધિ અટવાતી રહે છે. નામ અને રૂપમાં, દેશ અને કાળમાં, વસ્તુમાં આપણી બુદ્ધિ શું થતી રહે છે? અટવાતી. એટલે ભગવાન જયારે અબુદ્ધય કહે છે એ ખરેખર કોને કહી રહ્યા છે? આપણને જ કહી રહ્યા છે. આ કોઈ બીજાને કહી રહ્યા છે એમ માનવાનું નહીં. આ જે બધું કહી રહ્યા છે કોના માટે કહી રહ્યા છે? આપણને જ કહી રહ્યા છે કે આ પરમાત્માના અનંત સ્વરૂપને આપણે ઓળખતા નથી અને અંત સ્વરૂપ જે છે, અંતમાન જે સ્વરૂપ છે એમાં જ આપણી બુદ્ધિને શું કરીએ છીએ? અટવાતા. જેટલી ચર્ચા કરીએ એ નામ રૂપ અને દેશ કાળની અંતર્ગતની ચર્ચા છે. આમ ભગવાન કહે છે અવિવેકિનઃ મામ ન જાનંતિ. આ પ્રકારે જે અવિવેકી છે, જે બુદ્ધિનો ઉપયોગ કરતો નથી, એ મને જાણી શકતો નથી. આગળ આપણે આવતી. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.